અકસ્માતોના પર્યાય બનેલા ખેડા જિલ્લામાં એક દિવસ એવો નથી હોતો કે જ્યારે અકસ્માત ના સર્જાય। આવી જ વધુ એક અકસ્માતની ઘટના કપડવન બાયડ રોડ પર જોવા મળી, જ્યાં ચપટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો। બાઇક સવારને બચાવવા જતા એસટી બસના ચાલકે સામેથી આવતી ટેન્કર સાથે એસટી બસ ધડાકાભેર અથડાવી દીધી, જેના કારણે 50થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। ઘટનામાં 30થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે ટેન્કરના ચાલકની ઉપર બસ આવી જતા એક સમયે સાક્ષાત યમરાજ નજરે જોનારા ટ્રકનો ડ્રાઈવર ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો, જેમને બચાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। અંદાજિત એકાદ કલાકની મહેનત બાદ ટ્રકની કેબિનને ચીરીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। લાઈવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હતું। બીજી તરફ અકસ્માત થયો ત્યાં પેટ્રોલ પંપ પણ હતો। જો આ ઘટનામાં આગ લાગવાની ઘટના બની હોત તો ઘટના મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી, પરંતુ સદનસીબે નાની મોટી ઈજાઓ સિવાય કોઈ ગંભીર ઘટના બની નથી। ट्रिपल एक्सीडेंट है। बाइक वाला ने बचाव जाता है, बस वाला ट्रक अंगा ठो गई बराबर। एમાં લગભગ 60 50 55 થી 60 માણસ હશે બસ में। અડધા બાયર બાજુ ખસેરાયા અને અડધા અહીં લાયા, 15 એક પેસેન્જર અહીં લાયા છે। અને લગભગ એક્સિડન્ટ થયો રેલિયાની આજુબાજુ, હા પેટ્રોલ પંપની બાજુમાં।